પાવભાજીનું નામ સાંભળીને જ મનમાં એમ થાય છે કે બહુ મહેનત થશે, વધારે સમય પણ લાગશે, માર્કેટ પણ જવું પડશે, સામગ્રી શાકભાજી લાવવી પડશે અને લાંબા સમય સુધી ઊભા રહેવું પડશે અને રસોઈ કરવી પડશે. પણ ફ્રેન્ડ્સ, હું તમને એમ કહું કે વધારે સમય પણ ન લાગે, મહેનત પણ ન થાય અને થોડી જ સામગ્રી શાકભાજી સાથે સરસ અને ટેસ્ટી પાવભાજી બની જશે અને બધા આ ભાજીના ખૂબ જ વખાણ પણ કરશે. તો ફ્રેન્ડ્સ, તમને નવાઈ જ લાગશે. તો હા ફ્રેન્ડ્સ, આજે હું એકદમ નવી ટ્રીક સાથે સરસ અને બધા વખાણ કરે તેવી ભાજીની સરસ મજાની રેસીપી લઈને આવી છું. તો વિડીયોને એન્ડ સુધી જરૂરથી જોજો. તો ફ્રેન્ડ્સ, ચલો વિડીયોને સ્ટાર્ટ કરીએ. તો આ ભાજી બનાવવા માટે અહીં મેં 2 બટેકા લઈ લીધા છે, કોબીજ લીધી છે અને ફ્લાવર લીધું છે અને એને આ રીતે મોટા શેપમાં સુધારી લીધા છે. ત્યાર પછી તેને પાણીમાં ધોઈને એક કુકરમાં લઈ લીધા છે અને તેમાં મેં થોડું પાણી એડ કર્યું છે. ત્યાર પછી થોડું મીઠું એડ કરી દેવાનું છે અને મીઠું એડ કર્યા પછી ફરીથી આપણે થોડું પાણી એડ કરીને બરાબર શાકભાજીને હલાવીને તેને બાફવા માટે રાખી દેવાના છે. 6 થી 7 સીટી થાય ત્યાં સુધી આપણે તેને બફાવા દેવાના છે. તો ફ્રેન્ડ્સ, અહીં આપણી શાકભાજી સરસ મજાની બફાઈ ગઈ છે. તો હવે મેં બટેકાની છાલ નીકાળી લીધી છે અને હવે આપણે આ જે બાફેલી શાકભાજી છે તેને એકદમ છૂંદો કરી દેવાનો છે. પાણી આપણે માપસર જ નાખવાનું છે, વધારે પડતું પાણી બાફવામાં નાખવાનું નથી, જેથી કરી ભાજી આપણી બહુ પાણીવાળી ન થાય. મેં અહીં 1 જ ગ્લાસ પાણી લીધેલું હતું. બસ એ જ રીતે આપણે શાકભાજી પ્રમાણે થોડું જ પાણી એડ કરવાનું છે અને ત્યાર પછી અહીં મેં ડુંગળીની, ટામેટાની, લીલા મરચાંની અને લસણની પેસ્ટ તૈયાર કરી દીધી છે. પેસ્ટ આપણે આ રીતે અલગ જ રાખવાની છે. ત્યાર પછી ફ્રેન્ડ્સ, મેં એક નોનસ્ટિક પેન લીધી છે. નોનસ્ટિક પેનમાં થોડું તેલ એડ કરી લીધું છે. તેલ અહીં મેં 4 થી 5 ભરી લીધું છે. તેલ બરાબર ગરમ થઈ જાય એટલે સૌ પ્રથમ આપણે પહેલા ડુંગળીની ગ્રેવી જે હતી તેને શેકી લેવાની છે. ધીમા જ ગેસે ડુંગળીની ગ્રેવીને શેકી લેવાનું છે. ધીમા ગેસે શેકવાથી ડુંગળીની ગ્રેવી બરાબર તેલમાં શેકાઈ પણ જાય છે અને બળી પણ નથી જતી અને તેનો ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવે છે. ત્યાર પછી ફ્રેન્ડ્સ, અહીં મેં ટામેટાની ગ્રેવી પણ ઉમેરી લીધી છે. હવે ટામેટાની ગ્રેવીને પણ ડુંગળીની ગ્રેવી સાથે બરાબર મિક્સ કરી લેવાની છે. જ્યાં સુધી ગ્રેવી બરાબર તેલમાં શેકાય છે ત્યાં સુધી અહીં આપણે મસાલો બનાવી લેવાનો છે. તો મસાલો બનાવવા માટે મેં 2 ચમચી લાલ મરચું લીધું છે, તેમાં થોડું પાણી એડ કર્યું છે અને તેને બરાબર આ રીતે મિક્સ કરી લીધું છે. હવે ફ્રેન્ડ્સ, આપણે લસણ અને જે લીલા મરચાંની પેસ્ટ બનાવી હતી તેને પણ તેલમાં ઉમેરી લેવાની છે અને તેને પણ ગ્રેવી સાથે બરાબર મિક્સ કરી લેવાની છે. મસાલાની પેસ્ટ આપણે એના માટે બનાવી છે કે આ રીતે મસાલો પલાળીને ઉમેરવાથી ભાજીનો કલર પણ ખૂબ જ સરસ આવે છે અને ભાજી ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી બને છે. હવે મેં પેસ્ટ સાથે થોડું મીઠું પણ એડ કરી લીધું છે અને તેને પણ ગ્રેવી સાથે બરાબર મિક્સ કરી લેવાનું છે. જ્યારે આપણી આ પેસ્ટ ગ્રેવીમાં મિક્સ થશે એટલે ફ્રેન્ડ્સ, તમે કલર જોજો કે ભાજીનો કલર કેટલો સરસ આવી જાય છે. આપણે જે બજારમાંથી ભાજી લાવીએ છીએ તેવો જ કલર ભાજીનો આવી જાય છે અને આ ભાજી ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી બને છે. ત્યાર પછી જે વાટકીમાં આપણે પેસ્ટને તૈયાર કરી હતી તે વાટકીમાં અને ગ્રેવીના જે વાસણો હતા તે બધામાં થોડું થોડું પાણી ઉમેરી લેવાનું છે અને ત્યાર પછી આ જ પાણીને આપણે તેમાં એડ કરી દેવાનું છે. હવે 3 થી 4 મિનિટ સુધી તેને આ જ રીતે શેકાવા દેવાનું છે અને ત્યાર પછી ફ્રેન્ડ્સ, જે એવરેસ્ટનો પાવભાજી મસાલો માર્કેટમાં મળે છે તે જ મસાલો મેં અહીં એડ કર્યો છે. આ મસાલો 10 થી 20 રૂપિયાનો જ આવે છે અને ત્યાર પછી જે આપણા રેગ્યુલર મસાલા હોય છે, હળદર, મરચું, ધાણા, જીરું, તે એડ આપણે માપસર કરી દેવાનું છે. પાવભાજી મસાલો મેં થોડો જ ઉમેર્યો છે, થોડો મસાલો આપણે છેલ્લે ઉમેરી લેવાનો છે. હવે બધા જ મસાલા સાથે આપણે ગ્રેવીને બરાબર મિક્સ કરી દેવાનું છે. 3 થી 4 મિનિટ સુધી આ જ રીતે તેને મિક્સ કરતું રહેવાનું છે. જ્યાં સુધી થોડું થોડું પાણી આ રીતે ઉકળી જાય અને આપણા ભાજીનો સરસ મજાનો લાલ કલર આવી જાય ત્યાં સુધી આપણે તેને શેકાવા દેવાનું છે. હવે જે આપણે બાફેલું શાકભાજી હતું તેને ઉમેરી લેવાનું છે અને તેને પણ આ ગ્રેવી સાથે બરાબર મિક્સ કરી લેવાનું છે. જ્યારે પણ આપણે આ શાકભાજી ઉમેરીએ છીએ ત્યારે ગેસ ધીમો જ રાખવાનો છે, જેથી કરી ગ્રેવીના છાંટા
ઉપર ન ઉડે. અને આ જ રીતે તેને હલકા હાથે મિક્સ કરતું રહેવાનું છે. આ રીતે ભાજી બનાવવાથી ભાજીનો ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવે છે. અને આ ભાજીમાં મેં કોઈ પણ વધારાના મસાલા પણ એડ નથી કર્યા કે કોઈ પણ વધારાનું શાકભાજી પણ એડ નથી કર્યું. એકદમ સિમ્પલ રીતે અને સાદી રીતે મેં આ ભાજી બનાવી છે. પણ જ્યારે આ ભાજી બને છે ત્યારે એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે અને આ ભાજી સૌ કોઈને ખૂબ જ ભાવે છે. હવે ફ્રેન્ડ્સ, મેં થોડું પાણી એડ કર્યું છે અને થોડી જે લાલ ચટણી આપણે પહેલાં બનાવી હતી તે જ લાલ ચટણી મેં ફરીથી બનાવી લીધી છે અને તેને પણ તેમાં ઉમેરી લીધી છે. લાલ ચટણી આપણે પાછળ એટલા માટે ઉમેરી છે કે ભાજીનો કલર ખૂબ જ સરસ આવી જાય અને ખાવામાં પણ તે ખૂબ જ સરસ લાગે. હવે ભાજી થોડી વાર શેકાઈ જાય ત્યાર પછી આપણે તેમાં પાવભાજી મસાલો એડ કરી લેવાનો છે, જે આપણે થોડો બાકી રાખ્યો હતો તે, અને થોડું માપસર લાલ મરચું ઉમેરી લેવાનું છે અને તેને 3 થી 4 મિનિટ સુધી આ રીતે શેકાવા દેવાનું છે. ત્યાર પછી ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે ભાજીમાં સરસ મજાનો કલર પણ આવી ગયો છે અને આપણી ભાજી દેખાવમાં પણ ખૂબ જ સરસ લાગે છે. તો ફ્રેન્ડ્સ, હવે 5 થી 6 મિનિટ સુધી તેને શેકાવા દેવાની છે. ત્યાર પછી તેમાં મેં અમૂલનું બટર ઉમેરી લીધું છે અને ગેસને બંધ કરી દીધો છે. તો ફ્રેન્ડ્સ, સરસ મજાની આપણી ભાજી તૈયાર થઈ ગઈ છે. તો ફ્રેન્ડ્સ, ભાજી આપણી જેટલી દેખાવમાં સારી લાગે છે તેટલી જ તે સ્વાદમાં પણ ખૂબ જ સારી લાગે છે. તો ફ્રેન્ડ્સ, ભાજીનો તમને આ વિડીયો કેવો લાગ્યો તે મને કમેન્ટ કરીને અવશ્યથી કહેજો અને આ ભાજીની રેસીપી તમે ઘરે અવશ્યથી ટ્રાય કરજો. તો ફ્રેન્ડ્સ, ફટાફટ બની જાય તેવી ભાજીની રેસીપીનો વિડીયો આજે મેં તમારી સાથે શેર કર્યો છે. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક, શેર, કમેન્ટ કરવાનું ના ભૂલતા. અને ફ્રેન્ડ્સ, જે આ ભાજી પાવ પુલાવ છે તેનો પણ વિડીયો મેં મારી ચેનલ પર અપલોડ કરેલો છે, તેને પણ તમે એકવાર જરૂરથી જોઈ લેજો. થેન્ક યુ.